2 દિવસ અગાઉ નગર સેવા સદનમાં ટેક્સ બ્રાન્ચની અને ટેક્સના લાગતા જેટલા પણ કર્મચારીઓની જોડે બેઠક યોજી. એ બેઠકમાં ચેરમેન પણ હાજર હતા ટેક્સ શાખાના, અને જે બાકી લેણદારો છે એના માટે ખાસ કરીને ઝુંબેશ ઉપાડવાની વાત કરી છે. જે પણ ટેક્સ નથી ભરતા ઘણા વખતથી એમનો પણ એકવાર વાતચીત કરી અને નોટિસ આપીને પણ ટેક્સની ભરપાઈ કરી એના માટે ઘણા બધે મહત્ત્વનો નિર્ણય લીધા છે. આગામી દિવસોમાં અલગ અલગ ટીમ બનાવી અને ટેક્સ વસૂલાત માટે પણ ટીમ મોકલવામાં આવશે. તે ઉપરાંત કદાચ જો ત્યાંથી પણ રિસ્પોન્સ નથી મળતો તો આગળ કાંઈ પણ કાર્યવાહી કરવી પડે એના માટે વિચારણા હેઠળ જે પણ અમે નક્કી કર્યું છે એ આગળ કરશું. પણ અત્યારે સ્ટાર્ટિંગમાં બધાને વ્યવસ્થિત રીતે ટેક્સ ભરે અને ટેક્સના બિલ ન પહોંચતા હોય અથવા એમને જાણ ન હોય તો આગામી દિવસોમાં ક્યાંક પણ કેમ્પ યોજીને પણ ટેક્સ વસૂલાત કરવા માટેની અમે કાર્યવાહી કરવાના છે. બસ એ જ રીતે કરવાનું છે. જે રીતે અમે હમણાં પણ જે વરસાદી માહોલ છે તો એના માટે જે રીતે અમે વ્યવસ્થા ગોઠવી છે કે દરેક વોર્ડમાં કર્મચારીઓ ગોઠવેલા છે કે જે પણ તકલીફ હોય વરસાદની સિઝનમાં તો એ કર્મચારી અત્યારે જ ત્યાં બધું ચેક કરી આવ્યા હોય, અને જે તે વખતે વરસાદ પડે તો કઈ રીતે પાણીનો નિકાલ થાય છે એ જે નગરસેવકો અને ત્યાંના રહીશો અને જે આગેવાનો એમની જોડે બેઠક કરે છે એ જ રીતે આપણે ટેક્સમાં પણ ત્યાંના આગેવાનોને જોડી, નગરસેવકોને જોડી અને ટેક્સ માટે કઈ રીતે આપણે વધુમાં વધુ, કારણ કે નગરપાલિકા પાસે એક જ એવો સ્ત્રોત છે જે આવકનો છે, જે એક ટેક્સીસ છે. એ જ ટેક્સીસ બેઝ ઉપર જ નગરપાલિકાનો સૌભંડોળ હાલતું હોય છે. એના માટે ખાસ કરીને આગામી દિવસોમાં નગરસેવકોને જોડે રાખી, ત્યાંના સોસાયટીના આગેવાનોને જોડે રાખીને ટેક્સ પે કરે એના માટેની ઝુંબેશ પણ ઉપાડશું. અને એવું લાગે તો ત્યાં એમની સોસાયટીમાં જઈને પણ ટેક્સ વસૂલવાનું કાર્ય કરશું. નગરપાલિકામાં એ જે નવી જે સોસાયટીઓ બને છે અને ભાડા સાથે પણ રહી અને ભાડાને પણ એવું અમે એક લેટર લખવાની ગણતરી છે કે ભાઈ જે તમને નવી મંજૂરી તમે આપો એ મંજૂરીનો લિસ્ટ અમારી પાસે હોય તો અમને ખ્યાલ આવે કે કેટલી નવી મંજૂરીઓ આપવાની છે, અને આગામી દિવસોમાં એમને પણ કોન્ટેક્ટ કરી અને એમને પણ ટેક્સ ભરાવવા માટેની આખી એક નવી ટીમ જ બનાવવાની ગણતરી છે કે જે બે કે ચાર લોકો એવા હોય કે જે ટેક્સ નવા જે મકાન બન્યા છે એના ચડાવવા માટે, અને ઘણા બધે તો જાગૃત નાગરિકો છે, પોતે પોતાના નવા મકાન બન્યા હોય એ ચડાવવા માટે નગરપાલિકા પણ આવતા હોય છે અને મેજોરિટી ચડાવી જતા હોય છે. એટલે ટેક્સ માટે થોડીક ઝુંબેશ ચાલુ કરવાની ગણતરી છે ને એ હમણાં થોડા સમય ચાલુ કરશું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.